નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ દેશ અને દુનિયામાં જોવા મળે છે અને એને અંતર્ગત જ ખેડા શહેરમાં રાજા શોપિંગ સેન્ટર છે, એના દુકાનદારો દ્વારા શોપિંગને શણગારાઈ રહ્યું છે। પેલું ગીત છે ને, સજા દો શહેર કો મંદિર સા અવધ મેં રામ આએ હૈ, એવી રીતે આખા શહેરને શણગારવાનું કામ ચાલુ છે। તમામ રામ ભક્ત યુવાનો અને વડીલો 22 જાન્યુઆરી 2024ના દિવસે જે અયોધ્યામાં ઉત્સવ યોજાનાર છે, રામ મંદિરમાં રામલલાની પ્રતિમા બિરાજમાન એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, એ અનુસંધાને શહેરોમાં, ગામડાઓમાં, ફળિયાઓમાં, શહેરી મહોલ્લાઓમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો ઉત્સાહભેર થઈ રહ્યા છે। અને એ કાર્યક્રમ અંતર્ગત જ અત્યારે આ ભદ્રકાળી ચોકમાં, ભદ્રકાળી વિસ્તારમાં, લાલ દરવાજાની અંદરનો વિસ્તાર છે, ત્યાં પરા દરવાજા કાછિયા શેરી યુવક મંડળના યુવાન બધા છોકરાઓ છે અને એ આ વિસ્તારને શણગારી રહ્યા છે। કેસરી કલરના ધજા પતાકાથી આખા રોડને સુશોભિત કરી રહ્યા છે। આજે આપણે ખેડાનો કેટલોક નજારો બતાવીશું। દિવસ અને રાત્રિ દરમિયાન જે ખેડામાં આજે શહેરને સુશોભિત કરવા જે તે કાર્યો થયા છે, એનો થોડો નાનકડો વિડીયો આપણે બતાવીશું। અને આ ભદ્રકાળી લાલ દરવાજા વિસ્તાર છે, વિવિધ ફેન્સી ધાર્મિક મટીરિયલ્સ અત્યારે ધૂમ બજારમાં વેચાઈ રહ્યું છે અને એ અંતર્ગત આપણે નડિયાદ ગયા હતા, એનો વ્લોગ હવે પછી આપણે રજૂ કરીશું। ધજા, પતાકા, ખેસ, બલૂન, ફુગ્ગા, આવું બધું ધાર્મિક બધી વસ્તુઓ ખૂબ જ વેચાણ અત્યારે થઈ રહ્યું છે અને પ્રિન્ટિંગ ને ફ્લેક્સ બેનર ને પડદા ને એવું બધું લગાવવાનું કામ ચાલુ છે। આ બાઇક અથવા સ્કૂટર પર લગાવવાની ધજા છે। અને હવે નડિયાદમાં જે પ્રવીણભાઈ રહે છે, એમને પાસેથી આપણે આ બાબતે એમની વાત જાણીશું। જાન્યુઆરીએ રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એનો ઉત્સાહ આખા દેશભરમાં જોવા મળશે। મિત્રો, અનેક મકાનના ધાબા ઉપર અત્યારે રામ ધ્વજ ફરકી રહ્યો છે। ખેડા શહેરનો સૌથી ઊંચો વિસ્તાર છે આ વૈદવાડા વિસ્તાર છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો, સરસ ઊંચે આકાશમાં રામ ધ્વજ લહેરાઈ રહ્યો છે। મિત્રો, આપણે બજારમાં આવીશું ને રાજા શોપિંગ સેન્ટરનો નજારો બતાવીએ છીએ। યોગી પ્રિન્ટિંગ પ્રેસ છે સીબી કાકાનો, ત્યાં પણ અત્યારે સુશોભન કરાયું છે। આપ જોઈ રહ્યા છો, રાજા શોપિંગ સેન્ટર સરસ શણગારાયું છે અને શોપિંગની આગળનો ભાગ જે છે, તિરંગા અને રામચંદ્ર ભગવાનની ધ્વજા એ લહેરાઈ રહી છે। 22મી તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને 4 દિવસ પછી આપણો 26 જાન્યુઆરીનો રાષ્ટ્રીય તહેવાર આવશે, એટલે પ્રજામાં, નાગરિકોમાં ઉત્સાહ જબરજસ્ત દેખાય છે। અને આ રાજા શોપિંગ સેન્ટરના ભાગે જે સુશોભિત કરાયું છે, એનો થોડો આપણે નજારો બતાવીએ છીએ। ખેડા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે ધજા પતાકા, રોશની સિરીઝ, લાઇટની રોશની માટે, રોશનીના ઝળહળાટ માટે સિરીઝો લગાવાઈ રહી છે। હવે આપણે રાત્રિનો નજારો બતાવીએ છીએ। લાલ દરવાજાની અંદર આવેલું ભદ્રકાળી મંદિર છે અને આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ રોશની સિરીઝોથી એનો ઝળહળાટ દેખાય છે રોશનીનો। ભદ્રકાળી માતા મંદિર છે, ભદ્રકાળી ચોક આગળ આપણે ઊભા છીએ અને એનો નજારો બતાવીએ છીએ। અને બાજુમાં જ લાલ દરવાજા કાછિયા શેરી યુવક મંડળના યુવાનો દ્વારા આ વિસ્તારને સવારે જે સુશોભિત કરાવતા હતા, ત્યાં જ અત્યારે હજુ આ તોરણ, ધજા પતાકાનું તોરણ લગાવવાનું, સુશોભિત કરવાનું કામ ચાલુ છે અને ભગવાન રામચંદ્રજીનો, રામ પરિવારનો વિશાળ મોટું બેનર અહીં લગાવાયું છે। દરવાજા કાછિયા શેરી યુવક મંડળના યુવાનો દ્વારા એ સુશોભિત કરાયું હતું। ને હવે આપણા રાજા શોપિંગ સેન્ટર જે દિવસે નજારો બતાવ્યો હતો, હવે રાત્રે રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો।
20/1/2024 દિવસનો આ નજારો છે. આપણે અત્યારે સરદાર ચોકમાં ઊભા છીએ. સરદારશ્રીની પ્રતિમા છે. સરદારશ્રીની પ્રતિમા આ જોઈ રહ્યા છો. સરદાર ચોક છે ને આખું રાજ્ય શોપિંગ અત્યારે રોશનીનો ઝળહળાટ છે ને પાછળ ફૂલને એ બધાથી સુશોભિત કરાયું છે. સરદારશ્રીની પ્રતિમા છે, એની આજુબાજુ પણ સિરીજોથી રોશની સિરીજોની કરાઈ છે અને અહીંયા પણ રોશનીનો ઝળહળાટ દેખાય છે. આપ જોઈ રહ્યા છો સરદારશ્રીની પ્રતિમા છે અને સરદાર ચોક છે. અને હવે આપણે સરદાર ચોકમાંથી હાઈવે પ્રવેશ દ્વાર છે એ તરફ જવાનું છે. ગેટવે ઓફ ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ પ્રવેશ દ્વાર છે અને તિરંગા કલરથી સરસ સુશોભિત કરાયું છે. મહારાણા પ્રતાપ સર્કલ છે ને મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે. ત્યાંથી આપણે આ ગેટવે ઓફ ખેડાનું દ્રશ્ય બતાવી રહ્યા છે અને અહીંયાથી વિવિધ કલરના શેડ મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એની ઉપર વિવિધ શેડ વાગે છે અને ખૂબ જ સરસ પ્રવેશ દ્વારને શણગારાયા છે. મહારાણાની પ્રતિમા છે. મહારાણા પ્રતાપ સર્કલ હાઈવે ચોકડી ખેડા એની પર વિવિધ કલરના શેડ વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એના અનુસંધાને જ ખેડા શહેરનો આ દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો. ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સનતભાઈ છે, ગટુભાઈ છે, ભૂરાભાઈ છે અને બધા રોશનીનો નજારો જોવા માટે હાઈવે અને ગામમાં એ ફરે છે. આ ઉપરાંત લાલ દરવાજા કાચા શેરીમાં અત્યારે રામધૂનનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. એનો વ્લોગ હવે પછી આપણે મોડા રજૂ કરીશું, પરંતુ એનો નજારો પણ બતાવીશું. અને અહીંયા અત્યારે હાઈવે ચોકડી આગળ બધા મિત્રો ચા પીવા માટે આવ્યા છે અને બધા રોશનીનો નજારો જોવે છે. કારણ કે નગરપાલિકા, મુલકી ભવન, રાજા શોપિંગ સેન્ટર, ભગતસિંહ ચોક આ બધા રોશનીનો ઝળહળાટ કરેલો છે. અને આપણે અગાઉ એક વ્લોગ પરા દરવાજાની અંદરના વિસ્તારનો પીપલ્સ બેગ સુધીનો બતાવ્યો હતો. હવે બધા રજવાડી ચા પીવા આવ્યા છે. ચિરાગભાઈ છે, જયેશભાઈ છે અને અશોકભાઈ ચા લઈને આવ્યા છે ગરમા ગરમ સરસ. મનોજભાઈ બધા ચા લઈ રહ્યા છે અત્યારે. સનતભાઈ છે, પરા દરવાજા નવરાત્રિ મંડળ યોગ મંડળ છે એના પ્રમુખ છે સનતભાઈ. ટીસીભાઈ છે, ગટુભાઈ છે. રાત્રિનો ઝળહળાટ, શહેરનો ઉત્સાહ એ બધું જોવા માટે બધા મિત્રો નીકળ્યા છે અને હાઈવે રજવાડી ચાનો ટેસ્ટ પણ બધા કરી રહ્યા છે. અહીંયાથી આપણે હવે લાલ દરવાજા નગરપાલિકા એનો પણ નજારો બતાવીશું, કારણ કે શહેરમાં ઉત્સાહ જબરજસ્ત દેખાઈ રહ્યો છે અને એનો થોડોક આપણે ઝલક બતાવીશું. મુલકી ભવન છે એ પણ ચકાભાઈ ઠક્કર છે, એમણે સરસ સુશોભિત કરાયું છે. અને આ ખેડા નગરપાલિકા, ખેડા નગર સેવા સદન વિશાળ મોટું બિલ્ડિંગ છે, એને પણ રોશનીના ઝળહળાટથી અત્યારે આપ સુશોભિત થયેલું જોઈ રહ્યા છો. ખેડા શહેરના વિવિધ નજારા આપણે થોડા મેમોરિયલ શૂટ કર્યા છે, યાદગીરી રૂપે જ આ બધું આપણે શેર કરીએ છીએ. અને જે મિત્રો બહાર ગામ રહે છે અને જેણે ખેડા શહેરમાં રાત્રે ફરવા ન નીકળ્યા હોય તો એમને આ બધું ખ્યાલ આવે એટલે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. જયેશભાઈ છે. અને હવે આપણે ભગતસિંહ ચોક આગળ આવ્યા છે ને ભગતસિંહનો જે પ્રતિમા છે પણ થોડા સુશોભિત કરાયા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ યુવાનો દ્વારા પોતાના નાની શેરી હોય, પોળ હોય એને શણગારવાનું કામ બધું ચાલુ છે. ભગતસિંહની પ્રતિમા છે અને રોશનીનો ઝળહળાટ. આ લાલ દરવાજા સરસ પથ્થરનો
લાલ દરવાજા બનાવ્યો છે અને સિરીજો પણ મહત્તમ લાલ કલરની છે એટલે વધારે ગેટઅપ સરસ દેખાય છે. અહીંયા કેટલાક યુવાનો હજુ ધજા પતાકા કેસરિયા તોરણો લગાવી રહ્યા છે અને સામે દૂર પારસ કોમ્પ્લેક્સ છે. ત્યાં ભગવાન રામચંદ્રજીના પરિવારની સરસ મોટી તસવીર, મોટું બેનર સિરીજો આજુબાજુ લગાવી અને અહીંયા રાખવામાં આવ્યું છે. રામમય આખું શહેર અત્યારે બની ગયું છે અને રામ ભક્તોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાય છે. હવે આપણે સાર્વજનિક દવાખાના વિસ્તાર છે ત્યાં આવ્યા છીએ અને અહીંયા ગુંદી ફળિયા યુવક મંડળના યુવાનો બધા અહીંયા હાજર છે અને એમના દ્વારા ધજા પતાકા તોરણ લગાવ્યા છે અને ભગવાન રામચંદ્રજીને સરસ તસવીર બેનર પણ સામે લગાવાયું છે અને ખૂબ જ ઉત્સાહ સાથે બધા અહીંયા કાર્યરત છે. એટલે આપણે ગુંદી ફળિયા યુવક મંડળના જે યુવાનો છે એમની સાથે મુલાકાત કરી હતી અને એના પ્રમુખ છે, નવ યુવાન પ્રમુખ, એમનો ઉત્સાહ છે, એમની વાતો પણ હવે આપણે સાંભળીશું. ગુંદી ફળિયા યુવક મંડળ છે આ, અને આ 22 જાન્યુઆરી આવે છે તે રામલલ્લાનું આપણે આગમન થાય છે અયોધ્યાની અંદર. તે માટે આપણે આ ભર ગુજરાતની અંદર દરેક જગ્યાએ આ ઉત્સવ મનાવવામાં આવી ગયો છે. તેથી અમારા બી વિસ્તારની અંદર અમે રામલલ્લાનું સ્વાગત કરવા માટે આ બધી તૈયારી કરેલી છે. તેથી 22 તારીખે અમે દીવા પ્રગટાવીશું, થોડી રંગોળી કરીશું અને થોડી ચોકલેટોનો પ્રસાદ બી એવું વિચારધારણા કરેલી છે. ગુંદી ફળિયા યુવક મંડળ અમે દરેક આ ધાર્મિક કામોમાં અમારું આ મંડળ આગળ પડતું કાર્યક્રમ કરતું આવે છે. મિત્રો, આપણે આ ખેડા શહેરનો 20 તારીખનો વિવિધ વિસ્તારનો નજારો આપણે બતાવ્યો છે. આ સાથે અત્યારે જે ખેડા લાલ દરવાજા વિસ્તારની અંદર મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા છે અને રામધૂનની રમઝટ ચાલી રહી છે. એટલે આ વિડીયોના થોડા સમય પછી આ વિડીયો રામધૂનનો લાલ દરવાજા કાચા શેરી યુવક મંડળ છે એમના દ્વારા આ સરસ કાર્યક્રમ યોજ્યો છે અને એ ધૂનનો નજારો બતાવીશું. આ સાથે આપણે નડિયાદનો પણ કેટલોક નજારો બતાવીશું. ત્યાં આપણે સિરીજો ખરીદવા ગયા હતા એટલે નડિયાદનો નજારો બતાવીશું. મિત્રો, આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.